આરોપી ઝડપાયા બાદ તેના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે। હત્યા બાદ આરોપી મૃતકનું માથું જબલા થેલીમાં નાખી રસ્તે ચાલીને જતો જોવા મળે છે, જ્યારે અન્ય એક સીસીટીવીમાં આરોપી એક મૃતક બંને સાથે ચાલીને જતા જોવા મળી રહ્યા છે। ડાયમંડ નગરમાં આવેલા કારખાનાના તપાસ કરતા મરનારની ઓળખ દિનેશ મહંતો, ઉંમર વર્ષ 30, મૂળ બિહાર તરીકે થઈ હતી। દિનેશના 3 સંતાનો અને પત્ની બિહારમાં રહે છે। પીપોદરા રહેતો મૃતકનો ભાઈ લસકાણા દોડી આવ્યો હતો અને દિનેશ 4 મહિનાથી લસકાણા રહેતો હોવાનું જણાવ્યું હતું। કપાયેલું ડોકું કચરાપેટીમાં નાખતા શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ હતી। મરનાર દિનેશ મહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મૃતકનો મિત્ર મુન્નો પણ નોકરી કરતો હતો। 15 દિવસ પહેલા મુન્નાએ હત્યાના દિવસે 8,000નો પગાર લઈ નોકરી છોડી દીધી હતી અને એ જ દિવસે બંને સાથે દેખાયા હતા, જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી। બીજી તરફ જે રૂમમાં હત્યા થઈ હતી એ કોઈને ભાડે અપાઈ ન હતી, માત્ર હત્યા માટે જેનો ઉપયોગ થયો હતો। રૂમમાંથી સળિયો પણ મળ્યો હતો, જે મૃતકના માથામાં ફટકારી બાદમાં ડોકું કાપવામાં આવ્યું હતું। સુરત પોલીસે આરોપી મુન્નાની સુરત જિલ્લામાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી છે। હત્યા કરનાર જેની હત્યા થઈ તે બંને બિહારના વતની છે। પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતી શંકાસ્પદ વ્યક્તિના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે। હત્યા કર્યા બાદ ઘાતકી રીતે ડોકું કાપી કચરાપેટીમાં નાખવા પાછળનો ઈરાદો જાણવા લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે। સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 11/9/2025 ના રોજ વિપુલનગર વાડીનાથનગર પાસેથી વહેલી સવારે એક ઉકરડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું, જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ વગેરે દરમિયાન તપાસ કરતા હતા। દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથનગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી જે ધડ બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી। એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ લાગેલી હતી। સતત 5 દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। સૌ પ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા 15 દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો। વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતાથી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા। જ્યારે 11ની રાત્રે 10-11ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પહેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો, છતાં પણ પહેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો। એને હતું ઉકરડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો, એમાં ભરી એને નાખી આવવાનો હતો, પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ, જૈન ગોસ્વામી, પીઆઈ કિરણ મોદી વગેરેની ટીમોએ સતત 5 દિવસ સુધી 50 માણસોની ટીમ 24 કલાક કહી શકાય 24/7 કે એક શિફ્ટમાં માણસ નીકળે તો રાત્રે 12 વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો। મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતું હતું, પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવાસી એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઈશાક મંસૂરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે। ના, પ્રી પ્લાન નહોતું, એને સડન બનાવ બનેલો હતો। બંને સાથે 15 દિવસથી રૂમમાં રહેવા આવ્યા હતા અને રાત્રે કઈ બાબતમાં બોલાચાલી ઝઘડો થતા મરનારે એની બેન વિશે એલફેલ શબ્દો બોલતા એને માથામાં સૌપ્રથમ પહેલા પથ્થર માર્યો હતો, પછી પણ પેલા લડાઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલતો હતો, હાથાપાઈ ચાલતી હતી, એમાં ફરીથી એને ગાળો ચાલુ જ રાખી એની માં અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ પડ્યું હતું એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું। અસંખ્ય સીસીટીવી સંખ્યામાં તો હું નહીં કહી શકું, પણ ક્રાઇમ બ્રાન્ચના 2 ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 7 થી 8 ટીમો 50 થી વધુ માણસો સતત રાત દિવસ 24 કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે।
પીપોદરા વિસ્તાર જે પીપોદરા જીઆઈડીસી માંથી એને પકડવામાં આવ્યો છે. એ આ જગ્યા એને છોડી દીધી હતી બીજે દિવસે. આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નહોતું. રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી. ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં પીપોદરા તરફ જતો રહ્યો હતો. એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામથી જે પોતાનું છે ઈશાક મંસૂરીના નામથી કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ ન હતું.